શું લાગે છે માવજીબા, જે રીતે વોટિંગ પૂરું થયું છે, જે રીતે મતદાનના આંકડાઓ સામે આવ્યા છે, શૂટિંગ પેટર્ન ને જોતા બરાબર સરસ લાગે છે, ચોક્કસ. હા, બસ આપણે વીક છીએ. તો તમારી પાસે શું જીતનું ગણિત? ગણિત પાક્કો ગણિત છે. લોકોએ વોટ ચૂપ આપી દીધા રાત. જે આંકડા જોવાનું મતદાન થયું છે એ પ્રમાણે બરાબર છે. તો ટોટલ જે વોટિંગ નો આંકડો છે માવજીબા, એ 2,19,234 છે. તો તમને શું લાગે છે 2 લાખમાંથી કેટલા વોટ એ તમને મળ્યા હોઈ શકે છે? અમને લગભગ 80 ઉપર. 80,000 કરતા વધારે વોટ તમને મળ્યા હશે. હાજી. એનું ગણિત શું માવજીભાઈ? તમે તો એવો કોઈ જંગી પ્રચાર નતો, ભાજપ કોંગ્રેસ જેવો ગણિત હોય અમારે. ગણિત કોઈ પ્રચાર ની જરૂર ન પડે. આખી ઉંમર પેઢી કાઢી પ્રચાર ચાલે. એ તો નવો માણસ હોય ને પ્રચાર હોય. જ્યાં ઘરે ઘરે ઓળખવાનો હોય, ખળાવ ને ખેતરોમાં ફર્યા હોય, એને શું પ્રચારની જરૂર હોય? અત્યારે શું કરો છો? આટલો પ્રચાર તો જિંદગીમાં મેં ક્યારેય કર્યો નથી. આવું સભાઓ બીજી ત્રીજી આટલી મહેનત ક્યારેય નથી કરી એમ? હા, આટલી મહેનત ક્યારેય નથી કરી, એટલી મહેનત આ વખતે કરી છે એમ? આ વખતે કરી ને. હા, અમે પડકારો હતા એટલા માટે. અને વસ્તી સ્વયં ભૂમાઈ છે ને, પબ્લિક આવી સ્વયં ભૂમાઈ. તો શંકર ચૌધરી, પરબતભાઈ, ચૌધરી સમાજના બધા નેતાઓ તમારી સામે હતા. ચૌધરી સમાજ, હું ચૌધરી સમાજમાં છું. પરબતભાઈ, શંકરભાઈ હોય તો એમને તો એ ઉભા હોય તો એમને કહેવાથી વોટ મળે, એને મળે. બાકી થોડા એમને કહેવાથી મળે. તો એમના કહેવાથી વોટ થાય. આ બધા પછી આયા, એના પેલા એના સુખ દુઃખ માં માવજીભાઈ જતા. માવજીભાઈ શું કહેશો? અધ્યક્ષ પદ એ શંકરભાઈ ચૌધરી બેસે છે, એ અધ્યક્ષ પદ નું પણ જતન ના થયું ને તમારા માટે થઈને ખુલ્લે આમ આવી ગયા. એ એમની ખાનદાની છે. જનતાએ તમારું માન રાખ્યું હશે કે શંકરભાઈ નું? હવે જનતાએ તો રાખ્યું છે, મારું રાખ્યું છે. કયા વિસ્તારમાંથી લીડ મળે એવું લાગે છે? થરાદ, વાવ, સુઈગામ, ભાભર? બધા વિસ્તારમાંથી લીડ મળશે. દરેક વિસ્તારમાંથી. કોઈ વીક વિસ્તાર છે જ નહીં મારો. ભાજપ અને કોંગ્રેસ કેટલામાં નંબર પર રહેશે? તમે જો 80,000 ની વાત કરો છો તો એ જેટલા નંબર ઉપર રહે એ ખબર છે. બાકી આપણે જીતીએ છીએ. એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ભુવાજીએ પણ કીધું છે કે માવજીભાઈ જીતે છે. શું કહેશો? એની ભુવાજીના આશીર્વાદ મળ્યા છે, જનતાના આશીર્વાદ મળ્યા છે. લોકો જે કેટલીક બાધાઓ, કેટલીક આખડીઓ, કેટલીક બધી જે કરી હોય ભાવનાથી એને વોટ તો આપ્યા હોય. અને તમારી લડાઈ એ ભાજપ સામે હતી કે કોંગ્રેસ સામે માવજીબા? અમારી લડાઈ બંનેની સામે હતી. મજબૂત કોની સામે હતી? તમારી સામે મજબૂત? બે મજબૂત છે ને. તો કોંગ્રેસ અને ભાજપ ને બે મજબૂત કહેવાય, પણ છતાં અમારી લડાઈ બંનેની સામે હતી. તમે જીતી જશો તો ભાજપને સમર્થન કરી દેશો કે? ના, કોઈ સમર્થન કરવાની જરૂરિયાત કે. ભાજપને 162 છે. તો આપ સમર્થન નહીં કરો ભાજપને? ના, શાના હારું કરું? અત્યારે કેવું આમ હું એકલો કોઈને સમર્થન કર્યા સિવાય પણ સરકારમાં લોકોના કામકાજ માટે એટલો અનુભવ વર્ષોનો ધરાવું છું. એટલે કોઈ મુશ્કેલી નથી. મારે કોઈ સમર્થન કરવાની જરૂર નથી એમ. અત્યારે કેવું આમ રિલેક્સ ફીલ કરો છો માવજીબા? આટલા દિવસ સંતોડો મહેનત કરી, લોકો વચ્ચે રહ્યા. આજે પણ અત્યારે હાલ આવ્યો છું. હકીકતમાં લોકો ટોળા મળવા આવે છે. ખૂબ સારા રિપોર્ટ આપે છે. ખૂબ સરસ છે. માણસોનો ભાવ પ્રેમ જોઈએ એટલે ઓટોમેટિક થાક ઉતરી જાય. તમે પંચાયત સીટ વાઇઝ કોઈ આંકડાઓ ભેગા કર્યા છે ખરા? કોઈ સરવાળા બાદબાકી? ના, બધા આવે ને આંકડા. તો બધા ગણિત લઈને આવતા હોય. તો અત્યારે કેવું આમ એકદમ શાંતિથી આરામ ફીલ કરો છો કે આ ચલો મતદાન પતી ગયો, પરિણામની રાહ જોવાની? રાહ જોવાની આરામથી, બિલકુલ કોઈ નો ટેન્શન. પાવર ઉતરી જશે પાટીલ સાહેબનો? પાટીલ સાહેબનો પાવર ઉતરી જશે? 100% ઉતરી જશે ને. કેવી રીતે ઉતરશે? તમને એ લોકો ચુકાદો આપશે એવો. શું ચુકાદો આપીને ઉતારશે એમાં. શું પ્રાયોરિટી શું છે તમારી હવે આવ માટેની? ના, અમારી કોઈ પ્રાયોરિટી નહીં. અમારે જે કરવાનું તો કર્યું અમે. પ્રજાને કરવાનું, પ્રજાએ સારું કર્યું છે. અમારે કોઈ પાર્ટીનો પ્રશ્ન બીજો રહેતો નથી. અને જો પરિણામ તમારા ફેવરમાં આવશે તો આગામી સમયમાં કેવી રીતે જનતા માટે કામ કરશો? જનતા માટે જે કઈ બની શકશે કરશો. બધા અમે તો અનુભવી માણસો છીએ. 1970 થી અત્યાર સુધી જાહેર જીવનમાં છે. 4-4, 5-5 ચૂંટણીઓ લડ્યા છો ગુજરાતમાં.
ગુજરાતના ગરીબોના કામ કરીને દિસમુદ્દામાં ઇન્ડિયામાં નંબર લાવ્યો છે, રેકોર્ડ છે. હા, 1995 તમે તપાસ કરો. 14 માંથી ગુજરાત 14 સ્થાને હતું, ફર્સ્ટ નંબર ઇન્ડિયા લાવી દીધો હતો. શું લાગે છે માવજીભાઈ, જે રીતે વોટિંગ પૂરું થયું છે, જે રીતે મતદાનના આંકડાઓ સામે આવ્યા છે, શૂટિંગ પેટર્ન ને જોતા બરાબર સરસ લાગે છે, ચોક્કસ. હા, બસ આપણે વીક છીએ. તમારી પાસે શું જીતનું ગણિત? ગણિત પાક્કો ગણિત છે. લોકોએ વોટ ચૂપ આપી દીધા. જે આંકડા જોવાનું મતદાન થયું છે એ પ્રમાણે બરાબર છે. ટોટલ જે વોટિંગ નો આંકડો છે માવજીબા, એ 2,19,234 છે. તો તમને શું લાગે છે 2 લાખ માંથી કેટલા વોટ એ તમને મળ્યા હોઈ શકે છે? અમને લગભગ 80 ઉપર. 80,000 કરતા વધારે વોટ તમને મળ્યા હશે. હાજી. એનું ગણિત શું માવજીભાઈ? તમે તો એવો કોઈ જંગી પ્રચાર નતો, ભાજપ કોંગ્રેસ જેવો ગણિત હોય અમારે. ગણિત હોય, કોઈ પ્રચારની જરૂર ન પડે. આખી ઉંમર પેઢી કાઢી પ્રચાર ચાલે. એ તો નવો માણસ હોય ને પ્રચાર હોય. જ્યાં ઘરે ઘરે ઓળખવાનો હોય, ગામમાં ખેખડા ને ખેતરોમાં ફર્યા હોય, એને શું પ્રચારની જરૂર હોય? અત્યારે શું કરો છો? આટલો પ્રચાર તો જિંદગીમાં મેં ક્યારે કર્યો નથી. આવું સભાઓ બીજી ત્રીજી આટલી મહેનત ક્યારેય નથી કરી એમ? હા, આટલી મહેનત ક્યારેય નથી કરી, એટલી મહેનત આ વખતે કરી છે એમ? આ વખતે કરી ને. હા, અમે પડકારો હતા એટલા માટે. અને વસ્તી સ્વયં ભૂમાઈ છે ને, પબ્લિક આવી સ્વયં ભૂમાઈ. તો શંકર ચૌધરી, પરબતભાઈ, ચૌધરી સમાજના બધા નેતાઓ તમારી સામે હતા. ચૌધરી સમાજ, હું ચૌધરી સમાજમાં છું. પરબતભાઈ, શંકરભાઈ હોય તો એમને તો એ ઉભા હોય તો એમને કહેવાથી વોટ મળે, એને મળે. બાકી થોડા એમને કહેવાથી મળે. તો એમના કહેવાથી વોટ થાય. આ બધા પછી આયા, એના પેલા એના સુખ દુઃખ માં માવજીભાઈ જ હતા. માવજીભાઈ શું કહેશો? અધ્યક્ષ પદ એ શંકરભાઈ ચૌધરી બેસે છે, એ અધ્યક્ષ પદ નું પણ જતન ના થયું ને તમારા માટે થઈને ખુલ્લે આમ આવી ગયા. એ એમની ખાનદાની છે. જનતાએ તમારું માન રાખ્યું હશે કે શંકરભાઈ નું? હવે જનતાએ તો રાખ્યું છે, મારું રાખ્યું છે. કયા વિસ્તારમાંથી લીડ મળે એવું લાગે છે? થરાદ, વાવ, સુઈગામ, ભાભર? બધા વિસ્તારમાંથી લીડ મળશે. દરેક વિસ્તારમાંથી. કોઈ વીક વિસ્તાર છે જ નહીં મારો. ભાજપ અને કોંગ્રેસ કેટલામાં નંબર પર રહેશે? તમે જો 80,000 ની વાત કરો છો તો એ જેટલા નંબર ઉપર રહે એ ખબર છે. બાકી આપણે જીતીએ છીએ. એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ભુવાજીએ પણ કીધું છે કે માવજીભાઈ જીતે છે. શું કહેશો? એની ભુવાજીના આશીર્વાદ મળ્યા છે, જનતાના આશીર્વાદ મળ્યા છે. લોકો જે કેટલીક બાધાઓ, કેટલીક આખડીઓ, કેટલીક બધી જે કરી હોય ભાવનાથી એને વોટ તો આપ્યા હોય. અને તમારી લડાઈ એ ભાજપ સામે હતી કે કોંગ્રેસ સામે માવજીબા? અમારી લડાઈ બંનેની સામે હતી. મજબૂત કોની સામે હતી? તમારી સામે મજબૂત? મજબૂત બે મજબૂત છે ને. તો કોંગ્રેસ અને ભાજપ ને બે મજબૂત કહેવાય, પણ છતાં અમારી લડાઈ બંનેની સામે હતી. તમે જીતી જશો તો ભાજપને સમર્થન કરી દેશો કે? ના, કોઈ સમર્થન કરવાની જરૂરિયાત કે. ભાજપને 162 છે. તો આપ સમર્થન નહીં કરો ભાજપને? ના, શાના હારું કરું? અત્યારે કેવું આમ હું એકલો કોઈને સમર્થન કર્યા સિવાય પણ સરકારમાં લોકોના કામકાજ માટે એટલો અનુભવ વર્ષોનો ધરાવું છું. એટલે કોઈ મુશ્કેલી નથી. મારે કોઈ સમર્થન કરવાની જરૂર નથી એમ. અત્યારે કેવું આમ રિલેક્સ ફીલ કરો છો માવજી? આટલા દિવસ સંતોડો મહેનત કરી, લોકો વચ્ચે રહ્યા. આજે પણ અત્યારે હાલ આવ્યો છું. હકીકતમાં લોકો ટોળે મળવા આવે છે. ખૂબ સારા રિપોર્ટ આપે છે. ખૂબ સરસ છે. માણસોનો ભાવ પ્રેમ જોઈએ એટલે ઓટોમેટિક થાક ઉતરી જાય. તમે પંચાયત સીટ વાઇઝ કોઈ આંકડાઓ ભેગા કર્યા છે ખરા? કોઈ સરવાળા બાદબાકી? ના, બધા આવે ને આંકડા. એ તો બધા ગણિત લઈને આવતા હોય. તો અત્યારે કેવું આમ એકદમ શાંતિથી આરામ ફીલ કરો છો કે આ ચલો મતદાન પતી ગયો, પરિણામની રાહ જોવાની? રાહ જોવાની આરામથી, બિલકુલ કોઈ નો ટેન્શન. પાવર ઉતરી જશે પાટીલ સાહેબનો? પાટીલ સાહેબનો પાવર ઉતરી જશે? 100% ઉતરી જશે ને. કેવી રીતે ઉતરશે? તમને એ લોકો ચુકાદો આપશે એવો. શું ચુકાદો આપીને ઉતારશે એમાં. શું પ્રાયોરિટી શું છે તમારી હવે આવ માટેની? ના, અમારી કોઈ પ્રાયોરિટી નહીં. અમારે જે કરવાનું તો કર્યું અમે.
પ્રજાને કરવાનું, પ્રજાએ સારું કર્યું છે. અમારે કોઈ પાર્ટીનો પ્રશ્ન બીજો રહેતો નથી. અને જો પરિણામ તમારા ફેવરમાં આવશે તો આગામી સમયમાં કેવી રીતે જનતા માટે કામ કરશો? જનતા માટે જે કઈ બની શકશે કરશો. બધા અમે તો અનુભવી માણસો છીએ. 1970 થી અત્યાર સુધી જાહેર જીવનમાં છે 4-4, 5-5 ચૂંટણીઓ લડ્યા છો ગુજરાતમાં. ગુજરાતના ગરીબોના કામ કરીને વિશ્વમાં ઇન્ડિયામાં નંબર લાવ્યો છે, રેકોર્ડ છે. હા, 1995 તમે તપાસ કરો. 14 માંથી ગુજરાત 14મે સ્થાને હતું, ફર્સ્ટ નંબર ઇન્ડિયા લાવી દીધો હતો.